પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તા. વાર્તા 2. બીજો દિવસ. દીકરા વગરની વહુ. વાર્તા સાંભળવા માટે હાથમાં ચોખા રાખી વાર્તા સાંભળવી. પ્રાચીન કાળની આ વાત છે. એક નાનકડું નગર હતું. એમાં મૂળચંદ મહેતા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેમની પત્નીનું નામ મૂંગી ગોરાણી હતું. બ્રાહ્મણે બ્રાહ્મણી, જીભના સાચા, મન મીઠા, સ્વભાવે સરળ, નગરના દુઃખે દુઃખી ને નગરના સુખે સુખી, કોઈનું ટાપુ કરવામાં તૈયાર, કામ કરવામાં જરાય ન લાગે વાર, મનમાં મોટપ નહીં, ઘરમાં કશાયની ખોટ નહીં, આવા પરગજુ અને મીઠા સ્વભાવવાળા મૂળચંદ મહેતાને આખું ગામ મહેતાજી કહીને જ બોલાવે. મંગુ ગોરાણીને ગોરાણીમાં કહીને બોલાવે. મહેતાજી ગામના બાળકોને ધર્મના પાઠ ભણાવે, કર્મકાંડ કરે, એમને દાન દક્ષિણા મળે, તેથી કોઈ વાતની ખામી ન હતી. ખામી હોય તો બસ એક પેટના જણિયાની. વાર આવે, તહેવાર આવે અને દીકરા વગર મંગુ ગોરાણીને ખૂબ લાગી આવે. ગોરાણી પણ ધર્મ ધ્યાન કરે, વ્રત વર્તુલા કરે છે, પરંતુ તોય દીકરાની ખોટ પૂરી થતી નથી. ગોરાણીનું પુરુષોત્તમ માસની વ્રતની અને એ કરવાથી ભગવાન મીઠા ફળ આપે છે તેની ખબર. મહેતાજી ઘરે આવ્યા એટલે ગોરાણીએ કહ્યું, સાંભળો છો? મહેતા કહે, હા, પુરુષોત્તમ માસ નજીક આવે છે અને મારો આખો માસ વ્રત રાખવું છે. મહેતાજી કહે, રાખો ને, એમાં શું? એ તો ઉત્તમ કાર્ય છે. ધર્મ ધ્યાનમાં પૂછવાનું હોય એમ એકલા નહીં, આપણે બંને નીત નિયમ રાખીશું. ગોરાણી કહે, ઘરમાં વહુ હોય તો કેવું સારું. ઘરના બધા કામ કરી દે, રસોઈ કરી દે, ઘરકામની કોઈ ચિંતા ના રહે. આપણે કોઈ જાતની અડચણ વગર નદીએ નહાવા જઈ શકીએ, પ્રભુ ભજન કરી શકીએ. માટે ગમે તેમ કરી વહુ લાવી દો. મહેતાજી કહે, ગાંડી રે ગાંડી, દીકરા વગર વહુ કોણ દે? ગોરાણી કહે, એ હું કંઈ ના જાણું, બસ વહુ લાવી દો. મહેતા કહે, પણ તમે સમજો તો ખરા. ગોરાણી કહે, એમાં શું સમજવાનું? કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશી ગયો છે, કર્મના પાઠ શીખવા, વેદની વાતો શીખવા, ધર્મ ધ્યાન શીખવા, બસ. આમ કહી ગોરાણીએ ભાતાનો ડબરો તૈયાર કરી આપ્યો. મહેતાજી બોલ્યા, ભલે, જેવી પુરુષોત્તમ મહારાજની મરજી. આમ કહી કાંઠે થોડી સોના મોહરો બાંધી ભાતનો ડબરો લઈને વહુની શોધમાં ચાલી નીકળ્યા. ગામે ગામ ફર્યા, પૂછપરછ કરે છે, પરંતુ કોઈ હા કહેતું નથી. આગળ જતા તેમને ખબર પડી કે પાસેના ગામમાં છોકરી કુંવારી છે. મહેતાજી હરખાતાએ ગામમાં પહોંચી ગયા. ઘર પૂછી ઘેર ગયા. જઈને બધી વાત કરી, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. આવતા અધિક માસ ઉત્તરે ભણી ગણી વિદ્યા લઈ પાછો આવશે, એટલે તમારે દીકરી મારા દીકરા સાથે વડાવો. દીકરીનો બાપ કહે, વર વગર દીકરી કેવી રીતે વડાવવું? મહેતા કહે, એની કલમ સાથે 3 ફેરા ફેરવો, ચોથો મંગળ અધૂરું રાખો. દીકરો આવે એટલે ચોથું મંગળ પૂર્ણ કરીશું. દીકરીનો બાપ માની ગયો છે. પછી તો માંડવો બંધાયો, ચોરી રચાણી, ઢોલ નગારા વાગ્યા, શરણાઈઓ સૂર વાગ્યા. વાજતે ગાજતે દીકરીને ચોરીમાં બેસાડી, કલમ સાથે 3 ફેરા ફેરવી, ચોથો ફેરો અધૂરો રાખી પરણાવી દીધી. દીકરીને વિદાય કરી છે. મહેતાજી હરખાતા હરખાતા વહુને લઈ ઘરે આવ્યા. વહુ જોઈને ગોરાણીના હરખનો પાર નથી. માથે ઓઢી વહુના ઓવરણા લીધા. 10 આંગળીએ ટચાકા ફૂટ્યા. શુભ સુગંધયા. વહુ પણ સંસ્કારી હતી. સાસુ સસરાને પગે પડી. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. વહુ તો સાસુ સસરાની સેવા ચાકરી કરે છે. ઘરમાં ધ્યાન. આમને આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યા છે. મહેતા અને ગોરાણી નદીએ નહાવા જાય છે, પર પ્રભુના ગીત ગાય છે, જપ અને ધ્યાન કરે છે, દાન પુણ્ય કરે છે, વ્રતને વાર્તા કરે છે, ઉપવાસ એકટાણા કરે છે. નદીએ નહાવા જતા ગોરાણી વહુને કહેતા જાય છે, વહુ બેટા, કોઈનું કોઈ લેશો નહીં, પાડોશ ઘેર જશો નહીં, ભગવાનનું દીધું આપણે ઘેર બંધુય છે. લ્યો આ 7 ઓરડાની ચાવી. આમ વહુને શીખ આપી
ગોરાણી નહાવા જાય છે. વહુ પોતાના ઘરડા સાસુ સસરાને માટે ભાવતા ભોજન બનાવે છે, કામ કરે છે. આમ એક દિવસ વહુ રોજની જેમ રસોડે રાંધવા ગઈ. ચૂલામાં જોયું તો દેવતા નહીં. હવે મનમાં કંઈક વિચારી ઝટપટ દોડી પાડોશણ પાસે એને કહેવા લાગી, બાઈજી રે બાઈજી, થોડોક દેવતા આપશો? ચૂલો ઠરી ગયો છે ને રસોઈની ઉતાવળ છે. હમણાં મારા સાસુ સસરા આવી જશે. પડોશ કહે, ગાંડી રે ગાંડી, તું તો સાવે ભોળી, તારે તો વળીએ સાસુ સસરા કેવા, એ તો વાંજ્યા, એમને વળી દીકરો કેવો ને વહુ કેવી. પાડોશણની વાત સાંભળી વહુ ઘરે આવી. વિચાર કરે છે, મારા સાસુને સસરા દેવ જેવા, ખોટું બોલે નહીં, પરંતુ તેમ છતાંય એની આંખમાં આંસુ આવી ગયા. ખરું હશે કે ખોટું? ખોટું હોય તો મારું શું? સમયનું ભાન રહ્યું નહીં. સાસુને સસરા નદીએથી સ્નાન કરીને ઘરે આવ્યા. જોયું તો વહુની આંખમાં આંસુ. ગોરાણી તુરંત જ સમજી ગયા કે ખરી વાતની વહુને ખબર પડી ગઈ છે. ગોરાણી વહુને પૂછે છે, વહુ રડે કેમ છે? શરીરે સુખ નથી? વહુએ પડોશણે કહેલી વાત સાસુને કરી અને પૂછ્યું, તમારે દીકરો નથી, સાચી વાત? અને જો હોય તો દીકરો બતાવો. ગોરાણીએ વહુની વાત સાંભળી. દુઃખ થયું છે, ખોટું બોલ્યા છીએ. મનમાં પુરુષોત્તમ ભગવાનને વિનવે છે, પ્રભુ દયા કરો, કૃપા કરો, હે દયા વિધાન અમારું સંકટ હરો. ગોરાણીને ચૂપ થઈ ગયેલા જાણી મહેતાજી બોલ્યા, વહુ બેટા ધીરજ રાખો, અધિક માસ પૂર્ણ થવા દો, દીકરો જરૂર બતાવશું, તમ સાથ પ્રણાવશું. મહેતાજીએ પોતાના વહાલા પુરુષોત્તમ રાયજી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે પ્રભુ સૌ સારાવાના કરશે. અધિક માસ પૂરો થયો પછી વહુને સાચી વાત કરી દઈશું અને એમને જવું હશે તો જવા દઈશું. આમ વિચારીને વહુને ધીરજ આપી છે. સાસુને સસરા ઉપર વિશ્વાસ રાખી વહુ તો કામે વળગી. રોજની જેમ સાસુ સસરા નદીએ નહાવા ગયા છે. વહુને થયું, સાસુએ સાથે કોઠારની ચાવીઓ આપી છે, પણ એમાં શું છે તે જોયું નથી, લાવ આજ જોઈ લઉં. વિચાર આવતા વહુ ઉઠતી ને કોઠાર પાસે ગઈ. પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલું, બીજો જોયો તો એમાં વાસણ કુસણ, ત્રીજો જોયો તો લુગડા ભર્યા ભંડાર, ચોથો જોયો તો માણેક મોતી ને હીરા, પાંચમો ખોલ્યો તો નગદ ખજાના, છઠ્ઠો ખોલ્યો તો વેદ પુરાણના પોથા. હવે છેલ્લો કોઠાર રહ્યો. વહુ વિચારે, આ સાતમા કોઠારે શું હશે? ખોલીને જોઉં તો ખરે. આ કોણ? આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહળે છે. કોઈ પુરુષ બેઠો છે, કપાળમાં તિલક છે, પીળું પીતાંબર ધારણ કરેલું છે, ખંભે જનોય ધારણ કરી છે, થોડે છેટે પગમાં પહેરવાની ચાકડીઓ પડી છે અને હાથમાં કઈ ધર્મ પુસ્તકનું પાનું છે. વહુએ બારણું ખુલ્લું તેથી પેલા દિવ્ય પ્રકાશનું ધ્યાન ભંગ થતા બારણા તરફ જોઈ કહ્યું, ઓરડાનો દરવાજો જલ્દીથી બંધ કરી દો, મારા અભ્યાસમાં ખલેલ પડે છે. ત્યારે નમ્રતાથી બે હાથ જોડી પ્રણામ કરતા વહુ બોલી, ક્ષમા કરજો, જાણી જોઈને મેં આપના અભ્યાસમાં ખલેલ પાડવા ઓરડા નથી ખોલ્યો. મોટા ઓરડામાં શું હશે એવી જિજ્ઞાસાથી જ ખોલ્યો છે. પરંતુ આપ કોણ છો? દિવ્ય પુરુષે જવાબ દેતા કહ્યું, આ મારું ઘર છે અને જે ઘરડા બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે તેઓ મારા માતા પિતા છે. હવે દ્વાર બંધ કરો. વહુ કહે, પરંતુ માતા પિતાએ તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એમ કહ્યું હતું. હા, એ ખરું છે, પરંતુ ગુરુ કૃપાએ અને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં આ ઓરડામાં પણ છું. અધિક માસ પૂર્ણ થયે મારો અભ્યાસ પૂર્ણ થશે. એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરીને આ ઓરડા પાસે આવી મને પુરુષોત્તમ દીકરા કહી પોકારે. હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ. ત્યાં સુધી તમે મારા માતા પિતાની સેવા કરજો. હવે દ્વાર બંધ કરો. વહુ કહે, પરંતુ માતા પિતાએ તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એમ કહ્યું હતું. હા, એ ખરું છે, પરંતુ ગુરુ કૃપાએ અને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં. ઓ
ઓરડામાં પણ છું. અધિક માસ પૂર્ણ થશે, મારો અભ્યાસ પૂર્ણ થશે એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરીને આ ઓરડા પાસે આવી મને પુરુષોત્તમ દીકરો કહી પોકારે. હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ. ત્યાં સુધી તમે મારા માતા પિતાની સેવા કરજો. હવે દ્વાર બંધ કરો. આટલું સાંભળતા જ વહુએ તુરત જ ઓરડાનો દરવાજો બંધ કરી તાળું વાસી દીધું અને હરખાથી ઘરના કામકાજ તરફ વળી. જાણે કાંઈ બન્યું નથી તેમ રોજની જેમ સાસુ સસરાની સેવા ચાકરી કરે, ઘરકામ કરે. સમય વીતતા પુરુષોત્તમ માસ પૂરો થયો. છેલ્લો દિવસ હતો. આજે ઉજવણું હતું, તેથી વહુએ વ્રતના ઉજવણા માટેની બધી તૈયારી કરી લીધી. ત્યાર પછી પોતાના આજે લગ્ન છે એમ વિચારી પાસે પડોશીઓને ગામમાં નોતરા દઈ દીધા. આવી પોતાના સાસ સસુરને કહે, આજે તમારા દીકરા આવશે અને મારી સાથે ચોથો ફેરો ફેરશે એમ તમે કહ્યું હતું, માટે લગ્નની તૈયારી કરવા મંડપ બાંધવો, ચોરી રચાવો. ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને મહેતા અને ગોરાણીએ સર્વ વાતે તૈયાર કરી લીધી છે. તેમ છતાંય મનમાં મૂંઝવણ થાય છે કે હે પ્રભુ, અમારી લાજ હવે તમારા હાથમાં છે. હે નોંધારનારા આધાર, અમારી પત રાખજે મારા વહાલા. આમ પતિ પત્ની બંને મનોમન ભગવાનને વિનવે છે. ત્યાં તો લગ્નની ઘડી આવી પહોંચી અને વેદ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણે કહ્યું, વર કન્યા પધરાવો સાવધાન. સાંભળી ગોરાણી અને મહેતા મૂંઝાવા લાગ્યા. હવે શું કરીશું? હમણાં આપણે આબરૂ ધૂળમાં જશે. હે પ્રભુ, સાસુ સસરાને આમ મૂંઝાયેલા જોઈ વહુ બોલી, બાપુજી, તમારા દીકરાએ મને કહ્યું છે કે લગ્નની ઘડી આવે ત્યારે તમે પોકારજો કે હું આવી પહોંચીશ. ગોરાણી કહે, પરંતુ ક્યાં નામે પોકાર કરી બોલાવું? કેમ વળી? તમે તો પુરુષોત્તમ રાય નામ પાડ્યું છે. તમારા દીકરાનું નામ ભૂલી ગયા કે શું? ગોરાણીએ પોકાર કર્યો, બેટા પુરુષોત્તમ પધારો. કહેતા તો ફટાક કરતાક સાતમા ઓરડાનો દરવાજો ખુલી ગયો અને પીળા પીતાંબર ધારી પુરુષોત્તમ રાય પગમાં ચાકડી પહેરી ઓરડાની બહાર આવ્યા. મહેતાને ગોરાણ પુરુષોત્તમ રાયને જોતા જ મનમાં બધું સમજી ગયા છે. ગદગદિત થઈ ગયા છે. નેત્રોમાં આંસુ આવી ગયા છે. હૃદય ભરાઈ ગયું. બોલી શકાયું નહીં, પરંતુ અંતર બોલે છે, વાહ મારા પ્રભુ, આખરે મારા ભક્તોની લાજ રાખે. મારા નાથ ભક્ત કાજે પુત્ર રૂપે તારે આવવું પડ્યું. ભક્તની પત રાખવા પ્રભુ તારે કષ્ટ ઉઠાવવું પડ્યું. બંને એકદમ ચરણ સ્પર્શ કરવા જ્યાં જાય છે ત્યાં ભગવાન સમજી જાય છે કે પોતે પુત્ર થઈ આવ્યા છે અને આ ભક્તો હમણાં પગમાં પડશે. વિચારી પોતે સામા દોડે છે. પુત્ર થઈ પ્રભુ પુરુષોત્તમ પધાર્યા, પગમાં પડ્યા. મા બાપના રે માતા પિતા પગમાં પડી પ્રભુ વંદન કરે છે. બ્રાહ્મણ બ્રહ્માણી ગદગદિત થઈ પુત્રને ભેટી પડે છે. પછી તો પુરુષોત્તમ રાય લગ્ન મંડપમાં પધાર્યા. ચોરીમાં પરણવા બેઠા. ચોથો ફેરો ફરી વળ્યા. લગ્ન સંપન્ન થયું. ચારે કોર આનંદ વર્તાઈ રહ્યો. આકાશમાંથી પૃષ્ઠવૃષ્ટિ થઈ છે. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હે વાલા પુરુષોત્તમ પ્રભુ, જેમ મહેતા અને ગોરાણીની પત રાખી તેમ જે કોઈ અધિક માસ કરે, આપનું વ્રત કરે તેમની પત રાખજો.